અને હવે સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। ચૈતર વસાવાના સમર્થનમાં આવેદન આપવા ગયેલા આપના કાર્યકરોનું પોલીસ સાથે ઘર્ષણ। કાર્યકરોએ પોલીસ તેરી તાનાશાહી નહીં ચલેગીના નારા લગાવ્યા। ચૈતર વસાવાની પત્ની પણ રેલીમાં જોડાયા। ચૈતર વસાવાના સમર્થનમાં સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રજૂઆત કરી। આપના નેતાઓએ રજૂઆત કરી કે ચૈતર વસાવા પર ખોટા કેસો કરાયા છે, ભાજપે ખોટા કેસ કરી ફસાવ્યા છે, તમામ કેસો પાછા ખેંચવામાં આવે। કડીથી ચૂંટાયેલા રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય પદે ગોપનીયતાના શપથ લીધા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના ઓફિસમાં શપથવિધિ સંપન્ન। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, કડીમાં આપના ઉમેદવારે ડિપોઝિટ પણ ગુમાવી। ગોપાલ ઇટાલિયા પોતાના કામમાં ધ્યાન આપે અને લોકોના કામ કરે। સામાન્ય ચૂંટણીમાં જનતા ફરી હિસાબ કરશે। નવા ચૂંટાયેલા બંને સભ્યોમાંથી એક ગોપાલ ઇટાલિયાએ પદ અને ગોપનીયતાના શપથ લીધા। વિસાવદરથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શપથ લેવડાવ્યા। ધારાસભ્ય પદના શપથ લીધા બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ખેડૂતો અને ગામડાઓની સેવા માટે સંકલ્પ લીધા છે। રોજ થતા અત્યાચાર અને અન્યાયને ક્યાં સુધી સહન કરીશું। ગોપાલ ઇટાલિયાએ કહ્યું, મારે નહીં, સરકારે રાજીનામું આપવાની જરૂર છે। સંવિધાનની તાકાતથી સાધારણ વ્યક્તિ ચૂંટણી જીત્યો છે। ગુજરાતના પ્રશ્નો સામે લડવા માટે આજે શપથ લીધા છે। વિસાવદરમાં રોડ રસ્તાઓ રિપેર કરવા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાની રજૂઆત। રીબડિયાએ માર્ગ મકાન વિભાગને પત્ર લખી રજૂઆત કરી। વિસાવદર ભેસાણ જૂનાગઢના બિસ્માર રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવા માંગ કરાઈ। અમદાવાદના સરખેજમાં પાણીની સમસ્યાને લઈને આપના કાર્યકરોનો વિરોધ। એએમસીની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરીએ વિરોધ। લોકોએ કચેરીને તાળાબંધી કરી। સુરતમાં શિક્ષિકાના આપઘાતથી લોકોમાં રોષ વ્યાપ્યો છે। કતાર ગામમાંથી ડભોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી જનાક્રોશ રેલી યોજાઈ। 20,000 લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા। મોટી સંખ્યામાં મહિલાઓ કેન્ડલ માર્ચમાં જોડાઈ। અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર અગ્રણી પણ જોડાયા। કોંગ્રેસના પ્રતાપ દુધાત કેન્ડલ માર્ચમાં જોડાયા। આપના ગોપાલ ઇટાલિયા કેન્ડલ માર્ચમાં જોડાયા। ધારાસભ્ય વિનુ મોરડિયા પણ કેન્ડલ માર્ચમાં જોડાયા। અમદાવાદના જોધપુરમાં દારૂના અડ્ડા ચલાવનાર સામે કાર્યવાહીની માંગ સાથે સ્થાનિકોનો વિરોધ। આનંદનગર પોલીસ સ્ટેશન બહાર સ્થાનિકોનો જમાવડો। એસીપી SM પટેલે કહ્યું, ગઈકાલે ગોપાલ આવાસમાં કોર્પોરેટર ગયા હતા।